પડે અંબાજી બધે ચાલજો અને દોસ્તો બીજું તો આ અમારું જૂનું ઘર જુઓ. હેલો, જય શ્રી રામ દોસ્તો, કેમ છો બધા? આશા રાખું છું તમે બધા શ્રી રામજીની કૃપાથી સ્વસ્થ અને પ્રસન્ન હશો. દોસ્તો, હું 3 દિવસથી ગાંધીનગર જવા માટે કોશિશ કરી રહ્યો છું, પણ સવારે વહેલા ઉઠાતું જ નથી. અને આજે પણ જવાનો હતો, પણ આજે દૂધ મોડું આવ્યું ને એટલે નહીં જવાયું. આજે ગણેશ વિસર્જન છે, તો પૃથ્વી અને પૂર્વીને આજે રજા છે, તો આ લોકો આજે કેવા મસ્તી કરી રહ્યા છે જુઓ. અહીંયા મસ્તી ચાલે છે અને અહીંયા જમવાનું બનાવવાનું ચાલે છે. શું થયું એમ કે સમુદા તરે હું તમુએ ની ઉદાવડી ને દોસ્તો આને પેલું એવું પડ્યું, શું કહેવાય, ફોબિયા પડ્યું. ઘરે ને ઘરે રહેવાથી ફોબિયા પડ્યા. દોસ્તો આ ઘરે ને ઘરે રહેવાનું આ પરિણામ થાય છે. એટલે હે ને થોડુંક બહાર ફરવાનું જવાનું રાખવાનું હોય, પછી આમ મગજ ફ્રેશ થઈ જાય હે ને. અંદર ને અંદર તો કેવું થાય, ગંડવા ભરાઈ ગયો ઘુમા જવું પડે અંબાજી બધે ચાલજો આવું થાય દોસ્તો હે ને. આપણે અંદર ને અંદર રહીએ ને તો આવું થાય. પૂરી આજે રજા હે? આજે પૂરી રજા, પૂછીને આજે રજા. તો હું તમને અમારું ઘરની આજુબાજુ બધું વાતાવરણ બતાવું, આજુબાજુ બધું શું છે ને શું નથી. તો ચાલો આપણે અમારા ઘરની આજુબાજુ બધું જોઈએ. પહેલાં તો જુઓ, આ કોટ કરેલો છે અને સામે મંદિર છે. અહીંયા બી એક નાનો શેડ કરેલો છે. અને હું તમને બીજું બતાવું, આજુબાજુ બધું જ બતાવું. જુઓ, અહીં પણ મસ્ત મજાનો શેડ બનાવેલો છે. અહીંયા જુઓ તમે, આ બધું શેડ છે. અહીંયા પૂજાનું બધું કામ થાય છે. આ પૂજા છે, મારા પપ્પાની પૂજા છે અહીં. અને આ બધું અહીંયા લોકો આવે, બેસે. કેટલું શાંત વાતાવરણ અને એક મંદિર જેવું બધું લાગે. જો મોર જાય દોસ્તો, મોર જાય છે અને અહીં કૂતરું મોરને પાછળ પડ્યું એવું લાગે. અને દોસ્તો બીજું આ છે ને, આ એકદમ જૂનું ઘર દેખાય ને, આ અમારું જૂનું ઘર છે. અંદરથી કેવું છે એ તમને હું બતાવું. જુઓ, આ અમારું જૂનું ઘર છે દોસ્તો. તો આ અમારું જૂનું ઘર તમને કેવું લાગે? જુઓ, એકદમ ખંડેર જેવું થઈ ગયું છે. તો પણ અહીંયા મારા પપ્પાને લોકો રહે છે અને આમ કામ ચલાવવું જેવું છે. પણ હવે તો પડી જાય એવું થઈ ગયું છે. ઉપર બી કેવું થઈ ગયું જુઓ, ઉપર બી એકદમ હાવ પડી જાય એવું થઈ ગયું છે. અહીંયા બી આજુબાજુ પડી ગયું બધું. તો દોસ્તો આવું હતું. અમે જૂનું ઘર અમે નાના હતા ને ત્યારે અહીંયા રહેતા હતા. અત્યારે તો ત્યાં રહીએ છીએ, પણ અમે નાના હતા ને ત્યારે અહીંયા રહેતા હતા. તો જો નાના નાના ગલુડિયા કેવા આરામ કરે છે, સુંદર મજાના છે. અને અહીંયા એની માં મૂકી ગઈ છે વરસાદને કારણે, પણ આરામ કરે છે, રમે છે. હજી ચાલતા નથી થયા. જુઓ કેવા છે, હજી આંખો પણ નથી ખુલી લગભગ, અને રમે છે. દોસ્તો આ જુઓ, લીંબુનું વૃક્ષ છે.
અને આ જુઓ, આ દોસ્તો અરડુસીનું વૃક્ષ છે. અહીં આ જે તમે આ અરડુસીનું વૃક્ષના ખાંસી જેવું આવતું હોય ને, તો આ અરડુસીના વૃક્ષના જે પાના છે ને, આ પાના આને તમે વાટી અને પછી ઉકાળીને પી જવાનું. ખાંસી વધારે આવતી હોય તો મટી જાય. તો દોસ્તો, આજના માટે આટલું. ફરીથી મળીશું નવા વ્લોગમાં. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજો, જેથી નવું નોટિફિકેશન તમને મળે. અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. જય શ્રી રામ.